આચાર્ય મહારાજે ભગતજીની પૂજા કરાવી. પહેલા દિવસે ભગતજી તરફથી ગોળના ચૂરમાની રસોઈ હતી. આચાર્ય મહારાજ ખૂબ રાજી થયા. બીજે દિવસે કોઠારી પ્રભુદાસને આચાર્ય મહારાજે કહ્યું, ભગતજીને દંડવત કરો. હું ન હોઉં ત્યારે તો કરો છો, પણ આજે મારી આજ્ઞા છે એટલે દંડવત કરો. પછી કોઠારીએ 5 દંડવત કર્યા. વળી દેસાઈને કહ્યું, ભગતજીને આપણે છીએ ત્યાં સુધી રોજ મંદિરમાં જમાડવા. એમ કહી પ્રસાદીના થાળના લાડુ અપાવ્યા. પછી દેસાઈને કહ્યું, ભગતજીને પાણી પાઓ. એટલે તેમણે પાણી પાયું. પછી મહારાજે કહ્યું, હવે ચાંદલો કરી આ ધોતિયું ભગતજીને ઓઢાડો. એટલે તે પ્રમાણે દેસાઈએ ભગતજીની પૂજા કરી. આ રીતે દેસાઈએ ભગતજીની પૂજા કરવી, જમાડવા, પાણી પાવું વગેરે જે સંકલ્પો કર્યા હતા તે સર્વે ભગતજીએ મહારાજ દ્વારા પૂરા કરાવ્યા. ધર્મતનય દાસજી ભગતજીને ચૌટા વચ્ચે દંડવત કરે છે. અમાસના દિવસે ભગતજીને આચાર્ય મહારાજ તથા સર્વ સંતોને પોતાને ઘેર પધરામણી કરવાની હતી. તેથી ધોતિયા લેવા માટે ભગતજી બજારમાં ખરીદ કરવા ગયા. પુરાણે કેશવપ્રસાદ દાસજી, શાસ્ત્રી ધર્મતનય દાસજી તથા બ્રહ્મચારી ધ્યાનાનંદજી એ જ વખતે મહુવા આવ્યા હતા અને તેમણે ભગતજીને જોયા. તેમાંથી શાસ્ત્રી ધર્મતનય દાસે ચૌટા વચ્ચે જ ભગતજીને દંડવત કર્યા. એટલે ભગતજી તેમને વઢ્યા કે આમ દંડવત ન કરવા. ભગતજી પછી મંદિરમાં પધાર્યા અને મહારાજ શ્રી પાસે બેસી ઘણી વાતો કરી. જગન્નાથીના થાન પોતે ફાડતા જાય અને ઘડી કરવા આપતા જાય. એ રીતે સાંજ સુધી મહારાજ શ્રી પાસે વાતો કરતા હતા. એવામાં કુંજવિહારી દાસ ત્યાં આવ્યા અને બોલ્યા, અહીં વાતો થાય છે એટલે સર્વે અહીં આવે છે અને સભા ખાલી પડે છે. એટલે મહારાજશ્રીએ કહ્યું, બોલશો માં, હું વાતો કરાવું છું. એમ કહી ભગતજીને કહ્યું, બેસો, વાતો કરો, જશો નહીં. એટલે ભગતજી કહે, બહુ સારું મહારાજ. એમ કહી સાધુ કુંજ વિહારી દાસજી સામું જોઈ બોલ્યા, મારે તો ભગવાનના સાધુ કહે તેમ જ કરવું છે. સાધુ દુખાય તો અસુર ભાવ આવે, માટે તમે કહેશો તેમ કરીશું. પછી મહારાજે ભગતજીને કહ્યું, પ્રસાદી લેતા જજો. પછી મહારાજ જમી રહ્યા એટલે ભગતજી પ્રસાદ લઈને ઘેર ગયા. ભગતજીના ગયા પછી સર્વ સંતોએ શાસ્ત્રી ધર્મતનય દાસે બજાર વચ્ચે ભગતજીને દંડવત કર્યા તે સંબંધી ઘણી જ ઉપાધિ કરી અને શાસ્ત્રી ધર્મતનય દાસ, પુરાણી કેશવપ્રસાદ દાસ તથા બ્રહ્મચારી ધ્યાનાનંદજી ત્રણેને રજા અપાવી. તેઓ ત્રણે ભગતજીને ઘેર ગયા અને ઉપાધિની વાત કરી. એટલે ભગતજીએ કહ્યું, જ્યાંથી આવ્યા છો ત્યાં જાઓ. ભેગા ભગવાન છે, તેથી તેઓ પાછા ગયા. આચાર્ય મહારાજની ભગતજીને ઘેર પધરામણી. પોષવદ અમાસની સવારે વાજતે ગાજતે આચાર્ય મહારાજ તથા સર્વ સંતો ભગતજીને ઘેર પધાર્યા. ભગતજીએ મહારાજ સારું જરિયાની વસ્ત્રથી આચ્છાદિત સુશોભિત ગાદી તકિયાની બેઠક કરી હતી તથા સૌ સંતો માટે ગાદી તકિયાની બેઠક કરી રાખી હતી. આચાર્ય મહારાજશ્રીની પૂજા કરીને સોનેરી શૈલું તથા પાગ પહેરાવ્યા તથા ₹100 ભરીને થાળ ઠાકોરજી પાસે મૂક્યો. સર્વ સંતોની પૂજા કરી ₹300 જગન્નાથીના ધોતિયા ઓઢાડ્યા. એ રીતે સર્વને પોતાની અલૌકિક મૂર્તિનું સુખ આપી અઘના ઓઘ નિવારણ કરી અપાર સુખ આપ્યું અને નિરંતર સર્વને સ્મૃતિ થાય
તેવી ક્રિયા કરી આનંદ કરાવ્યો. પછી મહારાજ શ્રી તથા સંતો મંદિરે પધાર્યા. બીજે દિવસે મહારાજ શ્રીને નીકળવાનું હતું, તેથી તેમણે ભગતજીને બોલાવી ગઢડા મૂર્તિ પ્રતિષ્ઠાના સમયમાં આવવાનું આગ્રહથી આમંત્રણ આપ્યું. આજે જ ભગતજીના ભાઈ નરસિંહભાઈ શ્રીજી મહારાજનું સ્મરણ કરતાં અક્ષરવાસી થયા. ભગતજીએ તેમના દેહની ઉત્તર ક્રિયા કરી. મહાસુદ બીજના દિને મહારાજ શ્રી મહુવાથી નીકળ્યા. સંવત 1949 ગઢપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો. ફાગણ સુદ 12થી ગઢડામાં સમયો શરૂ થતો હતો. ગઢડા સમૈયામાં જવાનું હોવાથી ભગતજીએ મહુવામાં પોતાના તમામ હેતવાળા હરિભક્તોને સાથે આવવા કહ્યું. તેમજ નડિયાદ, વસો, સોજિત્રા, ચાણસદ, નાર વગેરે ગામોમાં પણ કાગળો લખ્યા અને સર્વે હરિભક્તોને લખ્યું, મારે ગઢડે જવાનું છે અને અપૂર્વ સમયો થનાર છે, માટે સૌએ આવવું, એમ કાગળો લખ્યા. પછી ભગતજી તથા મહુવાના હરિભક્તો ગઢડે જવા નીકળ્યા. 2-3 દિવસે સૌ ગઢડે પહોંચ્યા. ગઢડે આવીને ભગતજી મહારાજ શ્રીના દર્શને ગયા, એટલે મહારાજ બહુ જ રાજી થયા અને કહ્યું, તમો આવ્યા તે બહુ જ સારું થયું. તમારા ઉતારાની તજવીજ કરાવું છું. એટલે ભગતજીએ કહ્યું, અમોએ ઘર ભાડે રાખ્યું છે, માટે આપ ઉતારાની ચિંતા કરશો નહીં, એમ કહી ભગતજી પોતાના ઉતારે પધાર્યા. ભગતજી તો કલ્પવૃક્ષ છે. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી તથા કૃષ્ણપ્રસાદજી વડોદરા ભણતા હતા. તે વહાણે બેસી ભાવનગર આવ્યા અને ત્યાંથી ગઢડા આવ્યા. ગઢડામાં તેમને પિતાંબર પુરાણી મળ્યા. તેમણે પૂછ્યું, આટલા બધા મનુષ્ય ભેગા થયા છે તે તમને તમારા ગુરુ ભગતજીના શી રીતે દર્શન થશે? ત્યારે યજ્ઞપુરુષદાસજીએ કહ્યું, એ તો કલ્પવૃક્ષ છે, તે સર્વે મનોરથ પૂરા કરે છે. એમ કહી પુરાણી સાથે બજારમાં નીકળ્યા. ત્યારે ભગતજી સામા મળ્યા અને દર્શન થઈ ગયા. એટલે પિતાંબર પુરાણીને થયું, ભગતજી ખરા કલ્પવૃક્ષ છે અને તેમના શિષ્ય પણ ખરા અખૂટ શ્રદ્ધાવાળા છે. ભગતજીએ ભાગોળે દર્શન દીધા. ત્યાર પછી ચાણસદના વૈદ્ય વિશ્વનાથભાઈ તથા ઉમરેઠના ગોવિંદભાઈ, ડુંગરભાઈ, મૌધાના મણીલાલ, વસોના પુરુષોત્તમદાસ, હરિભાઈ, નરસિંહભાઈ વગેરે આ સમયમાં આવતા હતા. સૌને મનમાં સંકલ્પ થતો હતો, ભગતજી ક્યાં ઉતર્યા હશે અને ક્યારે દર્શન થશે? એમ જેમ જેમ ગઢડાની નજીક આવતા જાય તેમ દર્શનની તાલાવેલી વધારે ને વધારે થતી જાય. એવામાં ભગતજી હાથમાં લોટો લઈ ભાગોળે જતા હતા. તે સર્વને સામા મળ્યા અને સર્વેના દર્શનના સંકલ્પ પૂરા કર્યા. ભગતજીએ બધાને ઉતારો કરવાનું કહ્યું અને પોતે જંગલ ગયા. એવી રીતે ગઢપુરમાં દિવ્ય ભાવ દેખાડવા લાગ્યા. બીજે દિવસે ડભોઈના ઉલ્લાસરામ દલસુખરામ પંડ્યાને લક્ષ્મીબાગમાં દર્શન દીધા અને તેમના મનોરથ પૂરા કર્યા. કારવણના મણીલાલ બાપજીએ કોઈ દિવસ ભગતજીના દર્શન કરેલા જ નહીં, પરંતુ વડોદરામાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની વાતોથી ભગતજીનો મહિમા જાણ્યો હતો. તે પણ ગઢડા આવ્યા. તેમની સાથે ચાણસદના કલ્યાણભાઈ જાની હતા. તેમણે કહ્યું હતું, મને ભગતજી ઓળખાવજો. એવામાં રસ્તામાં જ ભગતજી મળ્યા. એટલે દંડવત કરી પગે લાગ્યા અને શાંતિ થઈ ગઈ. મણીલાલ તો ભગતજીની પાછળ પાછળ જ ફર્યા કરે. ભગતજી મંદિરના ચોકમાં જ્યાં ચંદની નાખી સભાસ્થાન કર્યું હતું ત્યાં વાતો કરે.
તથા માના ભગતને આસને વાતો કરે. તેવી અનેક પ્રકારની વાતો સાંભળી તથા તેમની ચેષ્ટા અને પ્રતાપ જોઈ તેમને નિશ્ચય થઈ ગયો કે વચનામૃતમાં એકાંતિક ભક્તના જે લક્ષણો કહ્યા છે તે બધા જ લક્ષણો પ્રાગજી ભગતમાં મૂર્તિમાન જણાય છે. ગોલોક અને અક્ષરધામ કેવી રીતે સમજવા? ભગતજી માના ભગતને આસને રોજ કથા કરવા જતા. એક વખત કથાના પ્રસંગમાં ત્રંબકલાલે પૂછ્યું, ગોલોક અને અક્ષરધામ કેવી રીતે સમજવા? ત્યારે ભગતજીએ કહ્યું, ગોલોકનું તો માપ છે અને અક્ષરધામ તો અમાપ, એટલે અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહિત છે. એમ ગોલોક અને અક્ષરધામમાં ઘણો ભેદ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનના ધામની વાત કરી છે ત્યાં અક્ષરધામને ગોલોકથી જુદું પાડ્યું છે. જેમાં પણ પંચાળા પ્રકરણના પહેલા વચનામૃતમાં તો તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું સુખ અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. વળી અક્ષરધામના મુક્તને સ્ત્રી કે પુરુષની યોનિ અને ગુદાએ રહિત પુરુષાકારે ચૈતન્ય પ્રકૃતિનો દેહ છે, જ્યારે ગોલોકના મુક્તને સ્ત્રી પુરુષના વિજાતીય લિંગ દેહ હોય છે. આમ અક્ષરધામ અને ગોલોક જુદાં જ છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવજીને રાખ્યા કૈલાસ, વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ, જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ. બદ્રી તળે રાખ્યા ઋષીશ્વર, નિરન્ન મુક્ત રાખ્યા શ્વેત દ્વીપમાં, ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ, જેવો જોઈ અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ. વચનવિધિ 37. વળી સત્સંગી જીવનમાં પણ ગોલોક અને અક્ષરધામ જુદા બતાવ્યા છે. દર્શયામાસ તત્રેવ ગોલોકમ ધામ ચાક્ષરમ, શ્વેતદ્વીપમ ચ વૈકુંઠમ, સકલૈશ્વર્ય સંભૃતમ. બીજું પ્રકરણ, અધ્યાય 20:16. આમ ગોલોક અને અક્ષરધામ સમજવાની રીત આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ છે. એટલી વાત કરીને વળી બોલ્યા, મને તો મારા ગુરુએ અખંડ ભજન કરતાં શીખવ્યું છે, તેથી હું ભજનના સુખે સુખીયો છું, અને જે મારો સંગ કરે તેને ભજનના સુખે સુખીઓ કરી મેલું છું. એવી રીતે ઘણી વાતો કરી. પછી ત્યાંથી લક્ષ્મીવાડીએ મહારાજ પાસે જઈને ઘણી વાતો કરી. સૌ હરિભક્તો તથા સંતો ભગતજીની આજુબાજુ વીંટળાઈને બેસી ગયા. દરેકના સંકલ્પના ઉત્તર થતા જાય અને શંકાઓ તૂટતી જાય, એમ અનેક પ્રકારે વાતો થાય. તેથી સર્વેને ઘણો જ સમાસ થયો અને મહારાજ પણ ઘણા જ રાજી થયા.